મહેસાણામાં મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ માટે KYCની કામગીરી બાબતે અરજદારોની હારમાળા જોવા મળી। સરકારી કાગળિયાઓમાં ભૂલોના કારણે અપડેટ કરાવવા માટે અરજદારો તાહિમામ પોકારી ઉઠ્યા છે। મહેસાણામાં આવેલા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ તથા રેશન કાર્ડ માટે KYC કરાવવા સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી લાંબી કતારો જોવા મળી હતી। સરકારી કાગળિયાઓમાં જે તે વખતે ઓપરેટરોએ કરેલી ભૂલોને ભારને અરજદારોને ઉઠાવવું પડી રહ્યો છે। ધક્કા ખાઈને અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અરજદારોને કોઈ જ પ્રકારની પાણીની કે બેસવાની વ્યવસ્થા નથી। આખી મામલતદાર કચેરી ખાતે વિકલાંગ અરજદારો આવે તો એક જ વ્હીલચેર છે। જો એક વિકલાંગ અરજદાર વ્હીલચેર ઉપર હોય તો બીજા વિકલાંગ અરજદારને જાતે જ કોઈ સહારા વગર કચેરીઓના કામકાજ માટે જવું પડતું હોય છે। આધાર કાર્ડ નોંધણી કે અપડેટ માટે આવતા વિદ્યાર્થીઓ પોતાની ચાલુ સ્કૂલે પણ રજા મૂકીને આવવું પડતું હોય છે। જો આ કામ સ્કૂલમાં થઈ શકતું હોય તો વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસનો કિંમતી સમય ન બગડે। આધાર કાર્ડ કઢાવવાની જગ્યાએ જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, જ્યાં નાના બાળકોને આની અસર થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। કચરો પણ ત્યાં જ સળગાવી દેવાતા ધુમાડા મામલતદાર કચેરીના કેમ્પસમાં ફેલાતા શ્વાસોશ્વાસમાં તકલીફ પડે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મામલતદાર કચેરીમાં સગાવત કાં તો લાગવત થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ભાવસાર ZSTV મહેસાણા।